રાજકોટના કોરાટ ચોક નજીક જે છે કન્ટેનર પલટી ગયું છે અને બે લોકો છે તે દબાયા છે। અત્યારે અહીંયા કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના ફાયર વિભાગની ટીમ છે તે પહોંચી છે। આ કન્ટેનરની અંદર પણ જે છે એક જે ક્રેન હતી અને જે આ કન્ટેનર છે તે જે ગોંડલ રોડ તરફ જે છે પસાર થઈ રહી હતી એ સમય દરમિયાન આ ઘટના બની હતી। અત્યારે ફાયર વિભાગની ટીમ પહોંચી છે અને તેમના દ્વારા જે છે આ કન્ટેનરને જે અંદર મશીન છે પેલા એમને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। અંદર એક જે નીચે છે બાઇક ચાલક બે દબાયા છે, તેમના જે છે મૃત્યુ થયા હોવાની અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે। ફાયર વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ક્રેનની મદદથી આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનામાં જે છે ટોટલ 5 લોકો હતા, 3 લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે। તેમના જે છે અત્યારે અહીંથી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજકોટ ખાતે જે છે આ ઘટના બની છે અને અત્યારે અહીંયા મોટા પ્રમાણમાં લોકોના ટોળા છે। બીજી તરફ આ જે 150 ફૂટ રોડ છે તે અત્યંત બિસ્માર હાલતમાં પણ છે, ત્યારે આ અકસ્માત સર્જાવા પાછળનું શું કારણ છે તે પણ મહત્વનું રહ્યું। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટના કોરાટ ચોક નજીક જે છે કન્ટેનર પલટી ગયું છે અને બે લોકો છે તે દબાયા છે। અત્યારે અહીંયા કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના ફાયર વિભાગની ટીમ છે તે પહોંચી છે। આ કન્ટેનરની અંદર પણ જે છે એક જે ક્રેન હતી અને જે આ કન્ટેનર છે તે જે ગોંડલ રોડ તરફ જે છે પસાર થઈ રહી હતી એ સમય દરમિયાન આ ઘટના બની હતી। અત્યારે ફાયર વિભાગની ટીમ પહોંચી છે અને તેમના દ્વારા જે છે આ કન્ટેનરને જે અંદર મશીન છે પેલા એમને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। અંદર એક જે નીચે છે બાઇક ચાલક બે દબાયા છે, તેમના જે છે મૃત્યુ થયા હોવાની અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે। ફાયર વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ક્રેનની મદદથી આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનામાં જે છે ટોટલ 5 લોકો હતા, 3 લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે। તેમના જે છે અત્યારે અહીંથી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજકોટ ખાતે જે છે આ ઘટના બની છે અને અત્યારે અહીંયા મોટા પ્રમાણમાં લોકોના ટોળા છે। બીજી તરફ આ જે 150 ફૂટ રોડ છે તે અત્યંત બિસ્માર હાલતમાં પણ છે, ત્યારે આ અકસ્માત સર્જાવા પાછળનું શું કારણ છે તે પણ મહત્વનું રહ્યું। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટના કોરાટ ચોક નજીક જે છે કન્ટેનર પલટી ગયું છે અને બે લોકો છે તે દબાયા છે। અત્યારે અહીંયા કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના ફાયર વિભાગની ટીમ છે તે પહોંચી છે। આ કન્ટેનરની અંદર પણ જે છે એક જે ક્રેન હતી અને જે આ કન્ટેનર છે તે જે ગોંડલ રોડ તરફ જે છે પસાર થઈ રહી હતી એ સમય દરમિયાન આ ઘટના બની હતી। અત્યારે ફાયર વિભાગની ટીમ પહોંચી છે અને તેમના દ્વારા જે છે આ કન્ટેનરને જે અંદર મશીન છે પેલા એમને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। અંદર એક જે નીચે છે બાઇક ચાલક બે દબાયા છે, તેમના જે છે મૃત્યુ થયા હોવાની અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે। ફાયર વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ક્રેનની મદદથી આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનામાં જે છે ટોટલ 5 લોકો હતા, 3 લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે। તેમના જે છે અત્યારે અહીંથી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજકોટ ખાતે જે છે આ ઘટના બની છે અને અત્યારે અહીંયા મોટા પ્રમાણમાં લોકોના ટોળા છે। બીજી તરફ આ જે 150 ફૂટ રોડ છે તે અત્યંત બિસ્માર હાલતમાં પણ છે, ત્યારે આ અકસ્માત સર્જાવા પાછળનું શું કારણ છે તે પણ મહત્વનું રહ્યું। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।